પહેલા હું લગ્ન કરીને આવીને તો મારા સાસુ જોડે એવી હળી મળીને રહેતી હતી ને તો બધાએ વાતો કરે કે તો એને હાવ હારા એટલે નકર શિલ્પાન મેર આવે નહીં. પછી હું મારા પિયર જાઉં ને તો મારા ભાભી જોડે હળી મળીને રહું ને તો બધા એવું કે એ તો એને ભાભી હારા એટલે નકર અત્યારની નણંદુ પિયરમાં ટકે નહીં. પછી મારા નણંદ માર ઘરે આવે ને તો એમના જોડે હળી મળીને રહું ને તો પાછા બધા એવું કે આ તો શિલ્પાન નણંદ હારી હે ને એટલે નકર અત્યારે કોઈ નણંદુ પોહાય ઘરે. અને હવે મારા છોકરાને વહુ આવી તો એની જોડે હળી મળીને રહું ને તો પાછા બધા શું કે આ તો શિલ્પાન વહુ હારી મળી એટલે નકર કે શિલ્પાન ખબર પડત કે અત્યારની વહુઓ જમવી દે. આ તો મારું હારું બધા માણા મને જ હારા મળ્યા. મને એ નહીં ખબર પડતી કે મારે હારું થવું હોય તો શું કરવું આમાં. મને તો કોઈ દી કોઈએ હારી કીધી જ નહીં. લો બધાય હારા માણા મને જ મળ્યા. આ આપણે પૈસાની તકલીફ છે ને એ તો સમજે પણ આ પૈસાને આપણાથી શું તકલીફ છે ને એ સમજાતું નહીં. હારા ચઈથી આવતા જ નહીં અને આવે ને તો ટકતા નહીં. સારું કંઈક કરવું જોશે હો ને આ બધી પેઢીઓ ઉઠી જશે. હું નાની હતી ને ત્યારે એવું વિચારતી હતી કે હું મોટી થઈને ગરીબોની સેવા કરીશ. પછી મારા લગ્ન થઈ ગયા. હવે તો હું મારા ઘરનાની જ સેવા કરવાથી ઊંચી નહીં આવતી. હવે તો મને એવું લાગે છે સૌથી ગરીબ બધા મારા ઘરમાં જ છે. બિચારાઓની બહુ દયા આવે. હું એમની જ સેવા કરું છું. આ આજકાલની વહુઓ આપણું સાંભળે. આપણે તો કેટલું આપણા હાહુનું સાંભળતા હતા. મારા ભાઈના લગ્ન હતા ને મેં મારા હાહુને કીધું મારે હાડી લેવી છે તો બોલ ચોખ્ખી ના પાડી દીધી. નહીં લાવવાની કે પૈણવું હોય તો પૈણે તારો ભાઈ નકર કઈ નહીં કે હાડીએ ના લાવવા દીધી. તો આપણે ચલવી લીધું અને આમ નામ મેં 27 વરા ડોસી ભેગા કાઢ્યા. કોઈ દિવસ છૂઈ ના ચાલે આપણું. અને આજકાલની વહુઓ ખાલી કાલે એવું કીધું કે આજે તું છે ને શાક રોટલી ના બનાવીશ એકલા વઘારેલા ભાત ખાઈ લેજે. તો મારી બેટી બોલો એટલું મોટું ચડી ગયું ને એ તો બોલીને મારા છોકરો સામે બોલવા માંડ્યો કે એ તો એ ભાત તો નહીં જ ખાય તો એને બહાર ખાવા લઈ જઈશ. બોલો. અને આપણે તો આપણા ધણી છે ને આપણે બોલીએ તો 2 ધોલ માર દેતા હતા. હલવે ને. અને આજકાલની વહુઓ તો મારી બેટીઓ છોકરાને શું ચાવ્યો ફરી દે ખબર નહીં પડતી. હા સાચી વાત છે. બોલો કંઈ કહેવાય નહીં. અને કંઈક કોને તો થેલો ભરીને પિયર ભેગી થઈ જાય. આપણા છોકરા રહે વાંઢા છોકરા રહે એમના. એટલે આપણે છે ને કંઈ બોલવાનું નહીં. આપણા હાહુ આપણને બોલતા હતા તોય આપણે આમ બે રહેતા હતા અને આ વહુઓ જોડે આમ નામ બે રહેવાનું ચૂપચાપ જે કરે એ કરવા દેવાનું. મારે કંઈ મગજ મારી જ નહીં હો. આ તો ખાલી તમારી જોડે વાત કરું બાકી એની જોડે તો હું દેખતા કંઈ કહું નહીં. હા સારું તારે હાલો. હા તો વહુ છે ને ગઈ કીટી પાર્ટીમાં એટલે કહું નકર મારે તો કંઈ બોલાય નહીં. ખાલી ખાવા હાટું જ મોટું ખોલવાનું નકર મારો અવાજ ના આવે ઘરમાં. આ પહેલાં મારા બાપાના ઘરે છે ને હું મોટી હતી તો કંઈક થાય ને તો મારા બાપા મને એમ કે બટા તારે સમજવું પડે મોટી છું ને જતું કરવું પડે. તો જતું જ કર્યું. અને 2 કામ વધારે કરતો તૂટી ના જતું. મોટી છું ને તો 2 કામ વધારે કરી લીધા. પછી 20 વરા એમ નામ કાઢ્યા. પછી લગ્ન કરીને હારે ગઈ ને તો અહીંયા નાની હતી. મેં કીધું હાસ હવે શાંતિ. આપણે અહીંયા મોટી થઈ થઈને તો બહુ કંટાળી. ત્યાર પછી અહીંયા હા હું એવું કે બટા અહીંયા નાના છો તો 2 કામ વધારે કરો તૂટી ના જાવ. અને પાછા વળી એમ કે નાની છો તો બધાને સાંભળવી પડે. મોટાના 2 શબ્દ સાંભળવા પડે. સારું મને એમ થાય કે આ નિયમ કોણે બનાવ્યા હશે. પિયરમાં મોટા હોય તો જતું કરો હારીમાં નાના હોય તો જતું કરો. આખી જિંદગી જતું જ કરવાનું. પછી છોકરાને વહુ આવી તો હવે પાછા એવું કે તમે તો હાહુ કહેવાય વહુને જતું કરવું પડે. 2 કામ અત્યારે વધારે કરી લેવી તૂટી ના જવી. તો મને તેમ થાય આખી જિંદગી આપણે હું ઢેડા જ કરવાના બધાનું જતું જ કરવાનું. જતું કરીને તો આ જિંદગી જતી રહેશે આમ નામ. આ જન્મ અને મરણ તો ભગવાનના હાથમાં છે. આપણા હાથમાં તો ખાલી મોબાઈલ જ છે. વાપરો તમે તમારે 2GB નેટ પૂરું ના થાય ને ત્યાં સુધી મંડ્યા જ રહો. લાગ્યા જ રહેવાનું. ઓ કલ્પુબેન વરસાદ આવે ને તો પાછા મને કહેજો. હું આ પોતા મારું મારા કપડાં ના પલળી જાય બધા. હા બૂમ પાડજો થોડી. વરસાદે જાણ મારી જોડે થપ્પો રમતો હોય ને એવું લાગે છે. સવાર કપડાં નાખી આવી તો વરસાદ આવ્યો. પાછા લઈ આવી તો તડકો આવ્યો. પાછા નાખી આવી પાછા સાંટા આવ્યા. પાછા લઈ આવી અને આ હજુ નાખી આવી હું તો એ જો અત્યારે નહીં આવ્યો. હમણાં જેવી આડી પડીશ ને આંખ બંધ થશે ને એવું ધબધબાઈને આવશે અને થપ્પો કરીને જતા રહેશે. કપડાં મારા બધા ભીના કરી અને આ વસ્તારે લોહી પી ગયા રે. આમ પોતા કરું ને પગલા પાડી એ ગધેડીના તું અહીંયા મરજે ન કર મારા પગલા પાડીશ. હાલ પોતું કર્યું તાર માએ સી ખબર સમજતા જ નહીં. લે હવારે તાર બાપાએ બધું નાખીને જતા રહે. રેનકોટ અહીંયા કાઢીને નાખી દે. છતરીઓ મૂકી દે ને અહીંયા કોઈને કંઈ કરવું જ નહીં.
એક કપડું આખું કરતા નહીં. આ તારી બાયડી એ કઈ કરતી નહીં, આખો દાડો પડી રહે કે એને બધું ધોઈ દે પગલા પાડ્યા કરી દે પોતું. બધું મારે જ કરવાનું. લોહી પીવે માનું તે. સી ખબર આ ચોમાસું આવ્યું ને તે કંટાળી ગયું લો બાપા. આ કપડાં તો માતા નહીં, ઘરમાં અહીં વરગાડો નહીં વરગાડો નહીં વરગાડો, રૂમાલે હુકાતા નહીં, 3 દાડાના તો કપડાં બધા ભીના પડ્યા લો. અને આ છોકરા પાસે સમજતા નહીં. અને પલડીને આવશે જો હમણાં એમ કહેવાય ને જા કંઈક વસ્તુ લઈ આવે કે ના હું વરસાદમાં પલડું જ મને શરદી થઈ જાય. યાર નાવા જાય તાણ નહીં થતી ને વસ્તુ લેવા મોકલું તાણ થઈ જાય. હવે વાત છે એમની ખાવા હોય ને ભજીયા ને બજીયા ખવડાવું એમની વાત. આ મારે તો મુઆ છે ને બાપ દીકરો બે હરખા ગુડાણા છે. આમ બધાને ઘરમાં તો ચેવા હોય કે છોકરા હે ને બધા બૂટ અંદર મૂકી દે ને બધું મૂકી દે ને પલળવા ના દે. અને મારે તો બે હરખા ગુડાણા બધું નાખીને જતા રહે. સી ખબર આ મારા જ ઘરે આવું હશે કે બધાને ઘરે આવું કરતા હશે. અમારા આજુબાજુ વાળા તો બધા સારા છે, બધું કરે છે. એમાં તો કંઈ કરે નહીં બાપા, કંટાળી ગયું વરસાદથી તો. આ મારા લગ્નના 27 વર્ષ થયા. આ 27 વર્ષ મારો ટાઈમ અને મગજ હારીવાળાને ખુશ રાખવામાં વાપર્યો. જો આટલો મારો ટાઈમ ને મગજ મેં ક્યાંક બિઝનેસમાં વાપર્યો હોત ને તો આજ મારી પોતાની ક્યાંક કંપની હોત. આ તો હાંજ પડે 10 રૂપિયા શાક લેવાના માંગવા પડે. આ મને છે ને ઘૂંટણનો દુખાવો બહુ થતો હતો. બધા મને કે શિલ્પાબેન તમે છે ને ગુંદર ખાઓ. ગુંદરમાં છે ને ખસખસ કાજુ બદામ બધું નાખીને લાડવા વાળો એટલે તમે છે ને ઘૂંટણમાં દુખાવો મટી જશે, આળસે નહીં આવે ને આમ મસ્ત ધોળતા થઈ જશો. તે મેં તો લાડવા વારે અને લાડવાય ખાધા, પણ હવે તો મારે રિએક્શન આવ્યું. સી ખબર લાડવો ખાઈ અને પછી તો એવી આળસ આવે છે અને એવો થાક લાગે છે ને કે ડીશ મૂકવા જવાનું મન નહીં થતું. આય બીજું આ તો સી ખબર તાકાત આવી કે તાકાત જતી રહી એ જ ખબર નહીં પડતી. આ લાડવાથી તો નકરું ગેન જ ચડે છે. આ શ્રાવણ મહિનામાં છોકરીઓ મંદિરે એટલે જાય છે કે ભગવાન જોડે સારો વર માંગે. અને આપણા જેવી સ્ત્રીઓ ભગવાનને ફરિયાદ કરવા જાય કેવો ધણી માંગ્યો તો કેવો ભટકાણો.